હાલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ વ્રજ વિહાર અમારા ફાર્મમાં। જો આ રીતે કેરી સરસ રીતે ઉતારવાની હોય છે, જેથી કરીને નીચે ન પડી જાય અને એને વ્યવસ્થિત ઉતારવાની હોય છે। ઉતાર્યા પછી તેનું સરસ રીતે શોર્ટિંગ કરવાનું હોય છે। નાની મોટી બગડેલી કેરીનું શોર્ટિંગ થાય છે અને આવી રીતે સાફ કરીને આ રીતે એને ઊભી કરી દેવામાં આવે છે, જેથી સુકાઈ જાય એ કેરી। આ A1 ક્વોલિટીની કેરી છે, જે પેટીમાં પેક થશે। હવે એ શોર્ટિંગ થઈ ગયું છે અને પેકિંગ ચાલુ છે। બોક્સમાં પેકિંગ થાય છે। પેકિંગ થઈ ગયા પછી તેનું વજન કરવાનું હોય છે। વજન થઈ ગયા પછી બોક્સ તૈયાર થઈ ગયા છે। હવે તેને આ રીતે પેક કરવાનું હોય છે। તો દોસ્તો, આ કેરી હવે બજારમાં વેચવા માટે તૈયાર છે। જો તમારે પણ ગીરની અમારા બગીચાની કેમિકલ ફ્રી અને નેચરલ પાકેલી કેરી ખાવી હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો। અહીંયા મેં નંબર આપેલા છે। જો 5 બોક્સથી વધારે હશે તો હોમ ડિલિવરી પણ મળશે। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મળશું નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।